અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર અતુલ પાર નદી નજીક એક ભયાનક હોનારત ટળી. ચાલુ સ્કોર્પિયો કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. વાત કરીએ પૂરી ઘટનાની તો GJ21M 2299 નંબરની સ્કોર્પિયો કારમાં રાહુલ અશોકભાઈ સિસાટ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અતુલ પાર નદી નજીક અચાનક ગાડીમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પારડી નગરપાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ આગમાં કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી. સૌથી રાહતના સમાચાર એ છે કે આ હોનારતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે હાઈવે પર બનેલી આ ઘટનાને કારણે અમદાવાદ મુંબઈ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઈવે પર વાહન ચલાવતી વખતે આવી ઘટનાઓથી બચવા માટે તમારા વાહનની યોગ્ય ચકાસણી કરતા રહો. તાજા સમાચારો માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો.